હવે આટલા બધા લોકો છે અને એમાં અમુક વિદ્યાર્થીઓ છે જેમણે આપણા બધાની વચ્ચે બોલવાની હિંમત કરી છે અને એની કૃતિ એ લોકો લઈને આવી રહ્યા છે હમણાં થોડીક જ વારમાં. પણ એ પહેલા એ લોકોની હિંમત, એમની નિડરતા અને એનો આ જે સાહસ કરેલો છે એમના માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. તો હું વિનંતી કરીશ શ્રેયા ધર્મેશભાઈ મોણપરાને કે તેઓ સ્ટેજ ઉપર આવે અને તેમની જે સ્પીચ છે દીકરીઓ વિશે તે આપ બધાની સમક્ષ રજૂ કરે. શ્રેયા ધર્મેશભાઈ મોણપરા. મારા તરફથી જય શ્રી કૃષ્ણ. હું આજે તમને દીકરી વિશે નાનકડી વાત કહેવા માંગુ છું. તમે સૌ શાંતિથી સાંભળો એવી મારી વિનંતી. એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક આરઝુ છે મારી ગગનમાં વિહરવાની, એક સપનું છે મારું આદર્શ દીકરી બનવાનું. દીકરી નાની હોય કે મોટી, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કુંવારી હોય કે કન્યા, પરંતુ મિત્ર દીકરી સદાય દીકરી જ રહે છે. નાનપણમાં પિતા સાથે ચપચપ બોલતી હોય છે, માતાનું માનને રાખતી હોય, ભાઈને ભાળીઓ ના મૂકતી હોય, શેરીમાં છીપલા ઉડાડી નાખતી હોય, પરંતુ મિત્રો જ્યારે દીકરી મોટી થાય છે ને ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન વખતે પીઠી ચોળાથી સહેજો સાથે આમ તેમ મલકાતી હોય છે. જ્યારે તેને ખબર પડે છે કે મારી જાન આ ગામમાંથી શેરીમાં આવી છે ત્યારે તેને વિચાર થાય છે કે મારે આ વહાલનો દરિયો છોડીને પારકાને પોતાના કરવાના છે. પિયરના તમામ સંભારણના હૃદયના ખૂણે ધરબી દે છે. સાસરિયા વાળા કે ગામ વાળા પૂછે છે, વહુ કરિયાવરમાં શું શું લાવ્યા? કન્યાની લાગણીનો અહીંયા કોઈ વિચાર કરતું નથી. હકીકતમાં સાસરિયામાં બાપના ઘરેથી આવતી દીકરી કરિયાવરમાં શું શું લાવે એના કરતા બધું મૂકીને આવી છે. માં, બાપ, ઘર, સમાજ આ બધું જ મૂકીને આવી છે. આ વસ્તુનો વિચાર કોઈ સમાજમાં કરે ને તો દીકરીના સંસારમાં સુગંધ આવી જાય છે. હકીકતે નવી વહુનું સાસરિયામાં આવવું એ નવા બાળકનો જન્મ દેવા જેવો છે. અત્યાર સુધી બાપના ઘરે હતી ત્યારે કોઈ ચિંતા ન હતી. હવે નવા ઘરે ચાલતા શીખવું પડશે. સાસુ સસરા કે ઘરના સભ્ય આ ખ્યાલ કરે તો દીકરીના જન્મ થતા પિતાને ત્રીજી સુપીની આંખ મળે છે જે તેના દિલમાં છુપાયેલી હોય છે. બકૃતાએ પુરુષોને રડવા માટે આંખ આપી હોય છે. દીકરીના વિદાય વેળામાં આંખ રડે ને ત્યારે બાપ રૂડો લાગે છે. ઘરમાં જુઓ તો પિતાનો ચહેરો અને વિશ્વાસ આદર્શ બની રહે છે. પપ્પા બોલ્યા તે સમજ્યા પહેલા જ દીકરીના હોઠમાંથી શબ્દ સરી પડે ને એ હા પપ્પા, એ આવી પપ્પા, એનું નામ જ દીકરી. કોઈ વાર દીકરીથી નાનકડી ભૂલ થઈ જાય ને તો તેના મમ્મીને કહે છે, મમ્મી તું પપ્પાને ન કહેતી. સાસરિયામાંથી પિયરમાં આવતી દીકરી કશું લેવા નથી આવતી, પરંતુ પિતાની ખબર લેવા આવે છે, આંતરિક સ્થિતિ જોવા આવે છે. પિતાની સ્થિતિ જોઈને ઘરના બધા સભ્યોને સૂચના દેતી જાય છે. ઓ મમ્મી તું પપ્પાને આદુવાળી ચા દેજે. ઓ ભાભી પપ્પાને માવતર સમજી પાણી દેજો. ઓ પહેલા તું પપ્પાને પરેશાન ન કરતો, હું તારા આધારે જાઉં છું, કોઈને ચિંતા ન થવા દેતો. આમ દિવસમાં હજારો કામ થઈ જાય પણ દીકરી પોતાના પિતાને નથી ભૂલતી. કોઈ વાર પતિ એમ કહે કે તારા પિતાને ફોન કરી અંદર ખબર પૂછી લે ત્યારે દીકરી ખૂબ રાજી થઈ જાય છે. પતિને પરમેશ્વર સમજે છે. છેલ્લે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કે તમારી દીકરીને દૂર ના મોકલતા. શિયાળાની કડકડતી ઠંડી હોય, ચોમાસાની મેઘલી રાત હોય અને પિતાના છેલ્લા શ્વાસ હોય, પણ દીકરી પિતાને ચમચી પાણી નથી પીવડાવી શકતી. ત્યારે પિતા એમ કહે છે કે મારી દીકરીને તેડાવી લો, મારે તેનું મોઢું જોવું છે. છેલ્લી વખત પૃથ્વી પર દીકરીના મા બાપ છે અને મારા કોટી કોટી વંદન. अनमोल रतन छे दीकरी. गगन की शोभा सितारों से होती है, गगन की शोभा सितारों से होती है, नदी की शोभा किनारों से होती है, नदी की शोभा किनारों से होती है, पुष्प की शोभा सुवासों से होती है, पुष्प की शोभा सुवासों से होती है, घर की शोभा बेटी से होती है, घर की शोभा बेटी से होती है. अस्तु. जय हिंद, जय भारत. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. આ બાળકી માત્ર ને માત્ર ત્રીજા ધોરણમાં છે. ત્રીજા ધોરણમાં જો આ છોકરી આટલું બધું બોલી શકતી હોય એ પણ જોયા વગર મોઢે કડકડાટ એના એક શબ્દ જે અહીંયા બેઠેલી તમામ દીકરીઓ છે એ જ સમજી શકે હોય તો આના માટે ખાલી બેઠા બેઠા તાળી ન પડાય, જગ્યા ઉપર ઊભા થઈને જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ ખૂબ અભિનંદન. આગલા વર્ષમાં તમારું શું પરફોર્મન્સ હશે? આ વિશે બોલવાનું ઘણું મોટું બોલીશ. કન્ફર્મ? અટાણ નામ લખી નાખીએ.
હે હા લખી નાખો. હા લખી નાખો. એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો આ બેનને. કારણ કે બાળક વસ્તુ એવી છે કે એને જેટલું પ્રોત્સાહન આપશો ને એટલું ઈ આગવી ઓળખ દર્શાવશે. ઘણી વખત આપણા સમાજની અંદર એક દેશી કહેવત છે કે બાયુની બુદ્ધિ પાણીએ હોય, પણ હવે એવું નથી. એ કહેવત બદલી ગઈ. કારણ કે જેટલું તમે દીકરીઓને પ્રોત્સાહન આપશો એટલી દીકરી આગળ વધશે. 100% છે. કારણ કે આપણી નજરમાં આપણા ગામની દીકરીઓ કોઈ જ્વેલરી ક્ષેત્રે, કોઈ આઈટી ક્ષેત્રે, એવી ઘણી બધી દીકરીઓ મારી નજરમાં છે કે એને આગવું સ્થાન ધરાવેલું છે. એટલે હું દરેક માતા પિતાને આ બેનનું પરફોર્મન્સ જોઈને હું દરેક માતા પિતાને એક નમ્ર વિનંતી કરું છું કે દીકરીને કાંઈક છૂટ આપજો અને એને કાંઈક પ્રોત્સાહન આપજો. દીકરી વસ્તુ એવી છે કે એને જે પ્રોત્સાહન આપજો ને એક દિવસ એનું આગવું સ્થાન ધરાવશે. 100%ની વાત છે. તેને ઇનામ આપો. Everyone's watching, you know it's serious, we're getting closer, this isn't over. The pressure's on, you feel it, but you got it all, believe it. When you fold it up, oh, and if you fold it up, time it out, you got time, baby, 'cause this is Africa.